એટલે મારે ઘણી બધી વસ્તુ એવી છે કે ખરેખર મને તમે કીધું એ પ્રમાણે કર્યા પછી મને સૌથી મોટી વસ્તુ શું થઈ ખબર છે? હમ એક થોડુંક એન્ઝાયટીમાં ફાયદો થયો, હમ કોન્ફિડન્સ વધ્યો. અને સૌથી મોટી વાત શું થઈ ખબર? કાલે મેં બધા ભેગા થયા હતા ને, બે ત્રણ જણાએ કીધું કે રવિ તે બહુ સરસ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. પેલા ઇમ્પ્રુવમેન્ટ બહુ સરસ, થોડું વોઇસ મોડ્યુલેશનમાં તકલીફ હશે, ત્રણ વસ્તુને કારણે હોઈ શકે. સ્પીકરની ખામી હશે, અને એમ ઓળકાર આવતા હતા કે ખાવાનું હશે એટલે હશે, અને જે થોડુંક કદાચ નર્વસ પણ હોઈ શકે. કશો વાંધો નહીં ભાઈ, મેં બરાબર કીધું કે બહુ સારું એ દેખાય છે. બરાબર અને બરાબર પછી પેલી આયુર્વેદિક વાળા એમણે કીધું કે ના રવિભાઈ તમારું ઇમ્પ્રુવમેન્ટ છે. બરાબર. સૌથી પહેલા તો સ્પીચ આપતા પહેલા તમારું ઓડિયન્સ કોણ છે જાણવું બહુ જરૂરી છે. હવે ઓડિયન્સ એટલે કોણ અને કઈ રીતે? જેમ કે આપણે બેંકમાં ખાતું ખોલાવવા જઈએ તો બેંક વાળા શું સીધું ખાતું ખોલે છે? એ શું માગે છે? ના. KYC, નો યોર કસ્ટમર. ઓકે. એમાં શું પ્રૂફ માગે એ લોકો? ઓકે. નો. આધાર હા. કાર્ડ માગે, પાન પાન કાર્ડ કાર્ડ. માગે, રેસિડન્સ એડ્રેસ માગે, ફોટો માગે, તમને જુએ. બરાબર? કાં તો તમે ના જોઈ શકતા હોય તો ડિજિટલી પણ કરતા હોય તો એ પહેલા વિડીયો જુએ, માણસનો ફોટો જુએ, પછી KYC કરે ને. રાઈટ? તો તમે ઓકે. જ્યાં સ્પીચ આપવા જાઓ છો તો એ સ્પીચ આપતા પહેલા તમે શું જાણો છો, શું સમજો છો ઓડિયન્સ વિશે? તો એની તૈયારી તમારે કરવી પડશે તમારા દિમાગમાં. હવે કઈ રીતની તૈયારી? કે ભાઈ ઓડિયન્સ કયા પ્રકારનું છે, ડિટેલમાં આગળ આવશે. સો એ પ્રમાણે તમારે સ્પીચ તૈયાર કરવાની. ઓડિયન્સ અલગ અલગ પ્રકારની હોઈ શકે. સાચી વાત છે. તો એનું એનાલિસિસ તમારે કરવું પડશે. સ્પીચ મસ્ટ બી પ્રિપેર્ડ આફ્ટર એનાલાઇઝિંગ ધ ઓડિયન્સ. હવે એનાલાઇઝિંગ શું કરવાનું? તો કે અ સ્પીચ મસ્ટ બી ઓલવેઝ પ્રિપેર્ડ આફ્ટર એનાલાઇઝિંગ ધ ઓડિયન્સ. એમાં એની ઉંમર આવે, એનું જેન્ડર આવે, એનું એટીટ્યુડ આવે, અને એક્સપેક્ટેશન એની શું છે એ આવે. સો એ બધું તમારે ઓકે. ધ્યાનમાં રાખવું પડે. હવે કઈ રીતે ધ્યાનમાં રાખશો? તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો કે સૌથી પહેલા તો એની ઉંમર. તો એની ઉંમર, એજ ગ્રુપ કયું છે? તો એ પ્રમાણે તમારે રાઈટ લેંગ્વેજ, ભાષા, એક્ઝામ્પલ એ તમારે સેટ કરવું પડે એ સમજીને. હવે જે તે કીધું કે ભાઈ ધારાશાસ્ત્રી હોય અને ધારાશાસ્ત્રીની મિટિંગ હોય ને ત્યાં હું માનો કે ભાઈ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીની વાત કરું, કાં તો ઇન્સ્યોરન્સની વાત કરું, કાં તો ભાઈ આજે પંજાબી તડકા પનીરની સબ્જી કઈ રીતે બનાવી એ હું તમને શીખવાડીશ. એના વિશે તમને કહીશ કે પનીર કઈ રીતે સિલેક્ટ કરવું, કઈથી લાવવું. એ રિલેવન્ટ છે? નો. ઓકે. તો એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ પણ આપવા પડશે ને. જેન્ડર શું છે, મેલ છે, ફિમેલ છે, એ તમારે કન્સિડર કરવું પડશે. રિસ્પેક્ટ એ પ્રમાણે આપવો પડશે. સેન્સિટિવિટી એ પ્રમાણે હોય. નાનો બાળકોનું ગ્રુપ હોય તો એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ આપવા પડે. હવે એક ઉદાહરણ આપું, એક એક્ઝામ્પલ સરસ, આ બધે ઠેકાણે આપણને કામ લાગે એવું છે કે એક વ્યક્તિ હોય છે જે કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે. મારો એ કોર્પોરેટ કંપનીમાં કામ કરતો હોય છે અને નવો નોકરી લાગ્યો હોય છે. બાઇક પર એને રોજે જવાનું હોય છે. ઓલમોસ્ટ 15 થી 20 કિલોમીટર જેવું જવાનું હોય છે. તો જ્યારે ઘરેથી નીકળે છે ને તો ત્યારે એના બાજુવાળો પડોશી એની જોડે આવે છે કે ચાલો આજે તારી જોડે આવું છું, આપણે જોડે જઈએ. તો કે ઠીક છે, વાંધો નહીં. તો ઘરેથી નીકળે છે, એને લઈને જાય છે અને જતા પહેલા એની બાઇક પંચર થઈ જાય છે. હવે બહુ ટાઈમ પણ નીકળેલો હોય છે કે ભાઈ આપણને માનો કે ભાઈ 25 મિનિટ લાગે છે તો 25 મિનિટ પહેલા જ નીકળે છે. હવે ઇન બિટવીન બાઇક પંચર થઈ જાય છે એટલે ભાઈ પહેલા ધક્કો મારવો પડે. ત્યાં નાયરને શોધે છે, પંચર પેલો કાઢે છે અને પછી પેલો જાય છે. એટલે આમાં ઓલમોસ્ટ એ અડધો કલાક જેવું લેટ થઈ જાય છે. એને લીધે એનો ભાઈબંધ પણ લેટ થઈ જાય છે. તો બોસ તો ભાઈ મોકો શોધતો હોય છે કે ભાઈ આ લોકોને ક્યારે હું ફાયર કરું, ક્યારે ગુસ્સો પોતાનો કાઢું. તો ભાઈ કેમ લેટ પડ્યા? તો કે આની બાઇક પંચર થઈ ગઈ, એની જોડે આવ્યો હતો. તો કે કેમ ભાઈ તને વહેલા નહીં નીકળાતું તારથી? અક્કલ નથી તારામાં? આપણે ક્લાયન્ટ રાહ જોઈએ છે, ત્યાં સાઈડ પર જવાનું છે, સાઈડના ફેક્ટરી પર તારે જવાનું છે, બધું પ્લાનિંગ કરીને બેઠો છે, તું મોડો આવે છે કે
ફાયરિંગ. ઠીક છે, ઓકે, પેલો સાંભળી લે છે, પછી કે જા સાઈડ પર જા કે પેલો સાઈડ પર જાય છે. પેલો ભાઈબંધ પણ એક જ ફેક્ટરીમાં હોય છે, અને ફેક્ટરી બહુ મોટી હોય છે. એટલે બહુ મોટી એટલે ઘણી મોટી હોય છે ફેક્ટરી. એટલે પેલો આ બાજુ ને પેલો પેલી બાજુ, બંને તે ફેક્ટરી પર જાય છે. લંચ ટાઈમ થાય છે. પેલો ફોન પર વાત કરે છે કે ભાઈ ચાલ આપણે જમવા મળીએ. કે હો કે ઠીક છે. તો તું ક્યાં જતો? હું પેલા પ્લાનમાં છું. પેલો કે હું આ પ્લાનમાં છું. તો કે રાતે બહુ મોડું થઈ જશે, કે તું જમી લે. કે હું મારી રીતે જમી લઉં છું. પેલો જુએ છે તો કે અરે યાર કે શું થયું? તો કે યાર હું તો મારું ટિફિન ભૂલી ગયો ઓફિસમાં. બોસે ગુસ્સો કરેલો ને સવારમાં, એટલે ટિફિન ઓફિસમાં જ ભૂલી ગયો છું. કે તું તો કે હું તો લાવ્યો છું. તું આવીશ ત્યાં સુધીમાં તો ટાઈમ જતો રહેશે કે અડધો કલાક. તું જમી લે કે કઈ નહીં, હું જોઉં છું. બહાર જઈને જુએ છે તો ભાઈ મોડું થયેલું હોય છે, એટલે જમવાનું મળતું નથી. ધાબા જે હોય છે ત્યાં ચા પીવે છે ને બિસ્કિટ ખાય છે. હવે આખા દિવસ કામ કરીને પાછો પેલા ભાઈબંધ સાથે પાછો આવે છે. પાછો બાઇકમાં પ્રોબ્લેમ થાય છે, કંઈક મોડો પડે છે, જેમ તેમ રિપેર કરીને આવે છે. બોસ પાછો ગુસ્સો કરે છે આની ઉપર. તો એને પર ગુસ્સે થાય છે, એલ ફેલ બોલે છે. પેલો સાંભળી લે છે. પછી ઘરે જાય છે મોડેથી. અને જ્યારે ઘરે જાય છે ત્યારે એ બાઇક પાર્ક કરે છે. પેલો ભાઈબંધ કે ચાલો જવું? તો કે ના ના, કે ચાલ ને આવીને કે કોફી પીને જાણ. કે તો કે ઓકે ચાલ ઠીક છે. તો એ બાઇક પાર્ક કરે છે, અને ઘરનો ગેટ ખોલતા પહેલા એના ઘરની બહાર એક ઝાડ હોય છે. એ શું કરે છે કે ત્યાં એનું ટિફિન જે ઓફિસે ભૂલી ગયો તો એ ટિફિન મૂકે છે, એની બેગ મૂકે છે નીચે. અને એ જે ઝાડ હોય ને એ ઝાડને આમ ભેટી પડે છે, આમ ભેટી પડે છે આમ 5 મિનિટ. અને જેવો ભેટે છે એવો એના એક્સપ્રેશન બદલાય છે ચહેરાના. હેપીનેસ, થાક બધો ઉતરેલો હોય છે. અને કે આ કે પેલા ભાઈબંધને કહે છે, અને જાય છે પેલો અંદર. અને વાઈફને કહે છે ભાઈ કોફી બનાય, કોફી પીને આ જશે. કે ઓકે, કોફી પી છે, પેલો જતો રહે છે. પછી બીજા દિવસે ફરી પેલો ભાઈબંધ આવે છે, ચાલ કે જોડે જઈએ. તો કે ઠીક છે. અગેન પેલો ઘરેથી જયારે નીકળે છે તો ટિફિન અને બેગ નીચે મૂકે છે. ઝાડને ભેટે છે 5 મિનિટ. એના ચહેરાના એક્સપ્રેશન પાછા બદલાય છે. હેપીનેસ, મોર હેપીનેસ. અને પછી બેગ લઈને કિક મારે છે. તો પેલો એનો ભાઈબંધ બાઇક પર બેસે ત્યારે કહે છે કે તું આવું કેમ કર્યું? કે એટલે મને કઈ ખબર ના પડે આનું લોજિક. અને તું જયારે ભેટે છે ને ત્યારે ચહેરાના તારા એક્સપ્રેશન બદલાય છે. આવું કઈ રીતે? શું છે? વોટ ઇઝ ધ સિક્રેટ? તો એવું કહે છે કે જો ગઈકાલે આપણે ગયા ને આખો દિવસ હેરાન થઈ ગયા, સાંજે આયા, ટેન્શન હતું. તો કે ઘરે ટેન્શન થોડું લઈને જવાનું હોય છે. એટલે હું શું કરું છું, ઘરે જતા પહેલા મારું બધું ટેન્શન પેલા ઝાડને ભેટીને ત્યાં હેંગ કરી દઉં છું. કે બધું દુનિયાભરનું જે કંઈક ટેન્શન હોય ને ત્યાં છોડી દઉં છું. ઝાડને લટકાઈ દઉં છું. અને પછી એકદમ રિફ્રેશ થઈ જઉં છું, ફ્રેશ થઈ જઉં છું. એટલે મારા ચહેરા પર, મારા બોડીમાં, મારા માઇન્ડમાં, મારા દિમાગમાં, મારા દિલમાં હેપીનેસ, 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 હેપીનેસ. કોઈ ટેન્શન નથી હોતું. અને આ હું રોજે કરું છું. સવારે નીકળું ત્યારે. અને સવારે નીકળું ત્યારે કેમ કર્યું? તો કે ભાઈ જે સાંજે પેલું ટેન્શન જે લટકાયેલું ને એ તો પાછું લેવું પડે ને. તો એ ટેન્શન પાછું લેવા ગયો ને તો ભાઈ 99% એવા ટેન્શન હતા ને કે કોઈ મતલબ વગરના હતા. એ ટેન્શન એમને એમ પડી ગયા, ખરી પડ્યા 99.99%. અને અમુક કામનું હોય તો કે ઓકે ઠીક છે, ઇટ્સ ઓકે, 0.01%. એટલે હું કાયમ હેપી રહું છું, ખુશ રહું છું. તો કે વાહ યાર, જોરદાર આઈડિયા આપી દીધી. તો આવું હુક, એટલે ટેન્શન લટકાવવાનું કોઈ હુક, કોઈ ઝાડ, કોઈ ગેટ, કોઈ વસ્તુ એવું કંઈક છે તમારા જીવનમાં? 2 મિનિટ આંખો બંધ કરો, કાં તો આંખો ખુલ્લી રાખો, બસ વિચાર કરો. એટલે આ ટેન્શન લટકાઈ દીધું, એ હેપીનેસ આવી ગઈ. કેટલી 10 સેકન્ડ લાગે. અને આવું કરશો તો શું થશે? હેપીનેસ. તો આ પ્રેક્ટિસ કરવાથી શું થાય, શું લાભ થાય? તમારા જે પ્રોફેશનલ અને મગજના પર્સનલ ટેન્શન બંને લઈ, બંને પ્રોફેશનલ બેલેન્સ થઈ જાય, બરાબર. બેલેન્સ થઈ જાય, બેલેન્સ થઈ જાય, બેલેન્સ થઈ જાય. પેલી વસ્તુ ત્યાં રહી જાય, આની વસ્તુ અહીંયા રહી જાય, બંને મિક્સ ના થાય. એક્ઝેક્ટ, રાઈટ. 100%. એ જ પ્રમાણે એટીટ્યુડ, અન્ડરસ્ટેન્ડ ધેર એટીટ્યુડ. એમની માનસિકતા શું છે એ સમજો, પર્સપેક્ટિવ ટુવર્ડ ધ ટોપિક. એ ઓડિયન્સ જે છે એમની અપેક્ષાઓ શું છે,
એ શું તમને સાંભળવા આવ્યા છે, શું શીખવા આવ્યા છે, તમારી સ્પીચ સાંભળવા આવ્યા છે, કંઈક મેળવવા આવ્યા છે, એ સમજવું બહુ જરૂરી છે. અને આ બધી અપેક્ષાઓ તમે કઈ રીતે પૂરી કરી શકો, કીપિંગ ઇન યોર માઇન્ડ. સો મેં કીધું એ પ્રમાણે અ સ્પીકર મસ્ટ ગીવ હેપીનેસ. લો, જે હેપીનેસ ની વાત કરીએ, મોટિવેશન હોવું જોઈએ. તમારી વાત સાંભળીને પેલો મોટિવેટ થવું જોઈએ કે યસ મારે કરવું છે. કંઈક એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ, પ્રેરણા મળવી જોઈએ, એને કંઈક સોલ્યુશન મળવું જોઈએ. હા, મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું. જેવું રવિ તે કીધું કે મને સોલ્યુશન મળી ગયું, મેં કીધું નથી છતાં મને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું, રાઈટ? તો એવું તમારું સ્પીચમાં તમે નાખ્યું છે, કંઈક કોઈ એવું કન્ટેન્ટ છે, એવું હોવું બહુ જરૂરી છે. અને હશે તો ઓડિયન્સ તમારી સાથે જોડાશે. તમારે ઉદાહરણથી સમજાવવું પડશે. જે એક્ઝામ્પલ આપ્યું, એક જ એક્ઝામ્પલ આપ્યું, જે ઉદાહરણ આપ્યું, હમણાં સ્ટોરી કીધી, એમાં બધી વસ્તુ આવી ગઈ. હેપીનેસ છે, એમાં મોટિવેશન છે, એન્ટરટેનમેન્ટ કદાચ ઓછું હશે, ઇન્સ્પિરેશન છે, સોલ્યુશન છે, સોલ્યુશન પર છે. રાઈટ? તો તમારી સ્પીચમાં આ બધી વસ્તુ આવરવી જોઈએ, કન્સિડર થવી જોઈએ. એ બહુ મહત્વનું છે. સો રિસોર્સફુલ હોવું જોઈએ તમારા કસ્ટમર માટે. સો હાઉ ટુ ચૂઝ ધ રાઇટ સબ્જેક્ટ ફોર ધ ઓડિયન્સ. કઈ રીતે તમે ચૂઝ કરશો? તો કે એનાલાઇઝ જે કરવાનું કીધું ને, તો જે ઓડિયન્સ છે એનું બેકગ્રાઉન્ડ શું છે, પર્સનાલિટી કેવી છે, પ્રોફેશન, ઉંમર, એટીટ્યુડ, એમનો વ્યૂ પોઈન્ટ, દ્રષ્ટિકોણ, અને ગ્રુપ કયું સમૂહ છે, વિદ્યાર્થી છે, રિટાયર્ડ છે, પ્રોફેશનલ છે, પ્રોફેશન પાછું કયું છે, ધારાશાસ્ત્રી છે કે ભાઈ ડોક્ટર છે, કોણ છે. તો આ બધા પોઈન્ટ એનાલાઇઝ કરવા માટે આ બધી વસ્તુ, સાઇઝ ઓફ ઓડિયન્સ, એજ ઓફ ધ ઓડિયન્સ, એટીટ્યુડ, પ્રોફેશન, એ લોકોનું એજ્યુકેશન લેવલ શું છે, ઇમ્પેક્ટ થ્રુ પ્રોસેસ, એના માટે મેં કંઈક શીખ્યું. તો એના માટે શું છે કે ભાઈ તમે જ્યારે સ્પીચ આપો છો ને, તો સ્પીચ આપતી વખતે તમે શું પ્રભાવ નાખો છો એની ઉપર. ઓકે. એટલે ઓડિયન્સ જે છે એ કશું કંઈક નવું શીખવા આવી છે, કંઈક પ્રેરણા મેળવે છે. તમારા એક્ઝામ્પલથી શું નિર્ણય લેશે, વ્યવહારમાં શું ફરક પડશે, કોઈ વસ્તુ, કોઈ સેવા ખરીદશે. ઇમ્પેક્ટ થ્રુ પ્રોસેસ. નીડ, એમની નીડ શું છે, ઇન્ટરેસ્ટ ઓફ એરિયા શું છે. હવે આ પ્રિન્સિપલ છે, એરિસ્ટોટલના પ્રિન્સિપલ છે. એમણે કીધું છે કે તમે જ્યારે સ્પીચ આપો છો, વન મેસેજ, મેની માઇન્ડ્સ, મેની રિએક્શન્સ. હવે ઉદાહરણ એ બતાવ્યું છે કે આ તમે એક જ સ્પીચ આપો છો, તો એનાથી દરેક વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણથી, પોતાના બેકગ્રાઉન્ડથી, પોતાના અનુભવથી, પોતાના ઉંમરથી, એના પ્રોફેશનથી, એની સમજ પ્રમાણે, એના એક્સપિરિયન્સ પ્રમાણે સમજે છે. પેલો કે શું કહે છે, આઈ એગ્રી વિથ ધીસ. પેલી કહે છે આઈ હેવ ડિફરન્ટ ઓપિનિયન. પેલો કહે છે આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ. પેલી કહે છે ધીસ ઇઝ ઇન્સ્પાયરિંગ. તો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. અને એરિસ્ટોટલનો જો નિયમ જે છે એની વાત કરીએ, ઇથોસ, પેથોસ એન્ડ લોગોસ. હા, એ મૂકો ને જરા, મારે લખવું છે બહુ. મને હું છોકરાને જેમ હોમવર્ક કરું છું, શીખવાડો છે ને. યસ યસ. મારી બહુ એક આદત છે કે હું છે બધી વસ્તુ એકડો ઘૂંટતો, બધી વસ્તુ ઘૂંટું, એને સમજવા પ્રયત્ન કરું, પછી મારા પર એપ્લાય કરવા ટ્રાય કરું. હું સફળ થઉં છું કોને મને નહીં ખબર, તો થતો હોય તો તમે સુધારજો, બીજું કઈ નહીં. આવી ગયું? એક જ મિનિટ. હા, એરિસ્ટોટલ પ્રિન્સિપલ. ઓકે, લખી કાઢ્યું. હા, according to principle every person has
આ સીધો પોઈન્ટ પર આવું છું. ઇથોસ, ઓકે પેથોસ એન્ડ લોગોસ. હવે એમાં ઓકે શું છે કે ઇથોસ એટલે શું? એથિક્સ છે, ક્રેડિબિલિટી, પર્સનાલિટી. પેથોસમાં સેડનેસ આવે, સફરિંગ આવે, ઇમોશનલ અપીલ આવે. અને લોગોસમાં લોજિક, રીઝનિંગ, રેશનાલિટી અને આર્ગ્યુમેન્ટ. હવે ઇથોસ જે મેં વાત કરી તો એમાં તમારી વિશ્વસનીયતા કેટલી છે, નૈતિકતા, તમારું વ્યક્તિત્વ. તો શ્રોતા જે છે ને એક એક પેલું શું કહેવાય, ઈમાનદાર છે, ભરોસેમંદ અને અનુભવી વ્યક્તિ માને છે તમને. તો એનો ઉપયોગ કઈ રીતે કરાય? તમારી યોગ્યતા અને અનુભવ બતાવો, ઈમાનદારી અને સચ્ચાઈ સાથે પ્રામાણિકપણે તમારે વાત બતાવવાની છે, વાત કહેવાની છે. અને વેલ્યુ આધારિત, પ્રિન્સિપલ આધારિત વાત હોવી જોઈએ, એનું સન્માન થવું જોઈએ. હવે આજે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું, એ એક્ઝામ્પલ આ બધી વસ્તુઓ કવર કરે છે. રિયલ લાઈફ એક્સપિરિયન્સ કહી શકાય આને, ભલે સ્ટોરી છે. સાચી વાત છે. તો એ સાચી વાત છે એથોસ. બીજું છે પેથોસ. પેથોસમાં શું છે કે ભાઈ તમારું ઇમોશનલ એક અપીલ હોય. તમારા જે ઓડિયન્સ કે હું એને છે, ભેટું છું, હા, ભેટું છું, તમારા મારી બધી ઇમોશનલ વસ્તુ જતી રહે. ઇમોશનલ અપીલ હોવી જોઈએ. હવે એમાં કઈ રીતે? તો કે કોઈ ઇન્સ્પાયરિંગ સ્ટોરી હોવી જોઈએ, જે વાત કરી. કોઈક વાસ્તવિક જીવનનું કોઈ ઉદાહરણ હોવી જોઈએ, રાઈટ? કોઈ વ્યક્તિ છે તો એના સંઘર્ષની વાત હોવી જોઈએ, એની સફળતાની વાત હોવી જોઈએ, કોઈ પેન પોઈન્ટ હોવો જોઈએ અને એમાં કંઈક સોલ્યુશન હોવું જોઈએ. હવે જાણતા અજાણતા આ જે એક્ઝામ્પલમાં બધી વસ્તુ કવર થઈ ગઈ. અમે પ્રેઝન્ટેશનમાં વાર્તા રાખી જ નહોતી, તો કવર થઈ ગઈ આ બધી વસ્તુ. તો લોકો તમારી ભાવના સાથે જોડાય છે. સૌથી પહેલા તો they get attached with your emotion and then after they will take a decision. પછી એ નિર્ણય લેશે. ઇથોસ, પેથોસ અને લોગોસ. લોગોસ એટલે તમારું લોજિક છે, તર્ક, તમારું તથ્ય પ્રમાણ, તર્કશાસ્ત્ર છે, તર્કથી છે, રેશનાલિઝમ છે, ભેદ પાડવો, સાચું શું ખોટાનું ભેદ તમારું તર્ક પાડવાનું. છે, તથ્ય છે, પ્રમાણ છે, રિયલ રિસર્ચ કહેવાય, વિશ્લેષણ કહેવાય તમારું. તો ખાસ કરીને જે બિઝનેસમેન છે કે કોઈ પ્રોફેશનલ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે સ્ટુડન્ટ છે, આ લોજિકલ વાતો સાંભળવા બહુ એ લોકોને પસંદ પડે છે. હવે એનું ઉદાહરણ કઈ રીતે આપી શકાય? તો કે કોઈ શું કહેવાય, સ્ટેટિસ્ટિક્સ આપી શકાય, આંકડાઓ આપી શકાય, રિસર્ચ બતાવી શકાય, કોઈ કેસ સ્ટડી કહી શકાય, રાઈટ? કોઈ કમ્પેરિઝન બતાવી શકાય. મેં એવો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે કે જેમાં એક ચાલુ છે, કદાચ મહિના પછી હું લોન્ચ કરીશ, કે જેમાં ભાઈ તમે લોકોને બતાવ્યા વગર, એટલે શોષા કર્યા વગર પૈસા બનાવો અને લોકોને ખબર ના પડવી જોઈએ. એનું કારણ કહું, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, ગોદરેજ, ટાટા, આ બધા કરોડપતિના કરોડપતિ એમ, બરાબર? આ લોકોનું કોઈ દિવસ રીલ બને છે, ફેસબુક પર નાખે છે, ઇન્સ્ટા પર નાખે છે, ડીપીમાં નાખે છે કોઈ દાડો કે હું અહીંયા ગયો તો અહીંયા ગયો, હે આ ફ્લાઇટમાં બેઠો, આ હોટલમાં જમ્યો, આ કપડાં લીધા, આ મોબાઈલ લીધો, આવે છે કોઈ દાડો? હેલો? હા, નથી આવતો. તો આજે નથી આવતો ફોટા. હા, તો આ જે આંકડા જે વાત કરી એના પરથી મને યાદ આવ્યું કે આ પ્રકારનો એક પ્રોગ્રામ હું ડેવલપ કરી રહ્યો છું. સો ધેન એને કહેવાય મની માઇન્ડસેટ. એની ફીસ લગભગ 1.5 લાખ રૂપિયા હશે, પણ ઇનિશિયલી ફીસ ઓછી રાખીશું. ઇટ વિલ ટ્રાન્સફોર્મ યોર લાઈફ.
ઓકે 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 ઓકે. તો આપણે બેક ટુ ધ અવર પોઈન્ટ, ઇથોસ, પેથોસ, લોગોસ. તો એમાં મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વિશ્વાસ તમારો બનાવવાનો છે. પેથોસ તો કે ઇમોશનલ એટેચમેન્ટ, અને લોગોસમાં ભાઈ લોકોને સમજાવવું, લોકોને વિશ્વાસ અપાવો. અને આનાથી લોકો પ્રભાવિત કઈ રીતે થાય? તો કે ઇથોસથી વ્યક્તિત્વ, અનુભવ અને વિશ્વસનીયતા એ તમારું નિર્માણ થાય. પેથોસથી ભાવનાત્મક રીતે જો તમારી સાથે જોડાતા હોય તો કઈ રીતે જોડાય? તો કે ભાઈ કોઈ તમારે સ્ટોરી કહેવાની છે, ઇમોશનલ સ્ટોરી, કાં તો કોઈ ઇન્સ્પાયરિંગ સ્ટોરી, ત્યારે લોકો જોડાય, રાઈટ? અને લોકોને જ્યારે સમજાવવાની વાત છે, લોગોસમાં સમજાવવું કે ટ્રસ્ટ બિલ્ડ કરવો, તો એ ક્યારથી થશે? તો કે તથ્ય છે, તર્ક છે, કોઈ પ્રમાણ તમે આપો છો, તો એનાથી થાય. હવે તમે જુઓ તો કોઈ પણ એક મંદિરનું ભંડારો હોય સપોઝ, તો ત્યાં શું હોય? રીંગણા બટાકાનું શાક હોય, પૂરી હોય, ગાંઠિયા, બુંદી, કાં તો શું કહેવાય, લાપસી હોય, ભૂંગળા હોય, હા, અને લાપસી દાળ ભૂંગળા ભાત, દાળ ભાત હોય. નોર્મલી આવું હોય. તેમાં બધા જ લોકો ખાઈ શકે. સ્પેસિફિક છોલે ભટુરે ના હોય એમાં, એમાં મંચુરિયન રાઈસ ના હોય, ફ્રાઈડ રાઈસ ના હોય, રગડા સમોસા ના હોય. કહેવાનો મતલબ શું છે કે પબ્લિક છે ને, પબ્લિક સેમિનાર છે, તો એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવું પડે, રાઈટ? ઓકે, અત્યાર સુધી આપણે જે વાત કરી છે એમાં એની ક્વેશ્ચન? ના, બહુ ક્લિયર? ક્લેરિટી, ઘણી ક્લેરિટી. ઓકે. મજા આવી ગઈ, પણ કાલનો થોડો અફસોસ રહેશે. કાલ હું ના કરી શક્યો, બહુ ટ્રાય કર્યો પણ અફસોસ રહેશે. એ કોન્ફિડન્સ બુસ્ટિંગ પણ એક બહુ મહત્વની વસ્તુ છે.